પીડિતાની માતાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવી છે। પીએમ મોદીના દિલ્હીના સરનામા પર પીડિતાની માતાએ પત્ર લખીને જણાવ્યું છે કે તેની દીકરી પર દુષ્કર્મ થયાને 20 દિવસ જેટલો સમય વીત્યા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે ન્યાયની માંગ સાથે પત્ર લખ્યો છે। તો બળાત્કારને 20 દિવસ થઈ ગયા હોવા છતાં પણ ન્યાય નથી મળ્યો। પીડિતાની માતાએ આ પત્ર લખ્યું છે, તો જોઈએ પીડિતાની માતાએ શું લખ્યું છે પોસ્ટકાર્ડમાં। આદરણીય ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, હું આપની બહેન, રહેવાસી પીરગઢ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાતથી પત્ર લખું છું કે જ્યારે તમે કહ્યું કે મારી કોઈ બહેનને તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો, હું તમારો વીરો બેઠો છું। પરંતુ હે વીરા, તમે તો દિલ્હીમાં જઈને રાજા બની ગયા। અહીં હું તમારી બહેન તમને રાખડી મોકલતી હતી। અહીં મારી દીકરી ઉપર બળાત્કાર થયો છે। 20 દિવસ થઈ ગયા હોવા છતાં પિશાચી નરાધમ આરોપીઓની ધરપકડ થતી નથી। તમારી સરકારના ભ્રષ્ટાચારી નેતા અને સરકારી અધિકારીઓ આરોપીઓને છાવરી રહ્યા છે, ત્યારે તમે મારી અને મારી દીકરીની રક્ષા કરવામાં ઊણા ઉતર્યા છો। તમારા રાજમાં બહેન દીકરીઓ સલામત નથી, આથી તમને ભાઈ કહેવા યોગ્ય નથી। આથી મારી મોકલેલી રાખડીનો ધાગો મને પરત મોકલજો। 48 કલાકમાં ન્યાય મળે નહીં તો મારી રક્ષા કવચ રાખડી પરત કરો। મારા રખોપા મારો રામ કરશે। લિખિતન આપની દુખિયારી બહેન।